શહેરમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરમાં લોકમેળાના આયોજનને લઈ અને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગત વર્ષે વરસાદને કારણે મેળાઓ ધોવાઈ જતા આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાને લઈ ખાસ આયોજન ચાલી રહ્યું છે। વઢવાણના લોકમેળાનું સ્થળ બદલવાની વિચારણા ચાલે છે, જેમાં એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે મેળો યોજવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે। આ માટે તંત્રએ મંતવ્ય માંગવાની શરૂઆત કરી છે। સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને વઢવાણમાં દર વર્ષે 3 લોકમેળા યોજાય છે, જેમાં હજારો લોકો મજા માણે છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં લોકમેળાના આયોજનને લઈ અને તંત્રની તૈયારીઓ શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 3 લોકમેળા યોજાય છે। જન્માષ્ટમી પર્વને લઈને 3 લોકમેળાનું આયોજન છે તે નગરપાલિકા, મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે। પરંતુ ચાલુ વર્ષે જે ધાંગધ્રા નગરપાલિકા છે તેના દ્વારા હરાજી પ્રક્રિયા પૂર્ણ કરી અને 1.75 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક કરવામાં આવી છે। બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં એક મેળો ભરાય છે અને બીજો મેળો વઢવાણમાં ભરાય છે। બંને મેળાઓ ઐતિહાસિક ગણવામાં આવે છે, કારણ કે તરણેતર પછીના સૌથી મોટા મેળા આ બંને મેળાઓ ગણવામાં આવી રહ્યા છે। પરંતુ હાલના તબક્કામાં ક્યાં મેળો યોજવો તે એક તંત્ર માટે પણ સવાલ છે, કારણ કે જે સુરેન્દ્રનગર શહેરનું મેળાનું મેદાન જે પતરાવાડી ચોક વિસ્તારમાં આવેલું હતું તે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે ફાળવી દેવામાં આવ્યું છે। મહાનગરપાલિકાએ તેનો ઠરાવ પણ કરી નાખ્યો છે। એટલે ચાલુ વર્ષે આ જે મેળાનું મેદાન છે તેમાં કામકાજ ચાલતું હોવાના કારણે ત્યાં મેળો નહીં ભરાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો હવે આગામી દિવસોમાં જે જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે તો મેળો ક્યાં યોજવો તે એક સળગતો સવાલ છે। તંત્ર દ્વારા મેળો યોજવાની તૈયારી દેખાડવામાં આવી છે, પરંતુ હાલના તબક્કામાં જે શહેરીજનો છે, જે આગેવાનો છે, પોલીસ વિભાગ છે, વહીવટી તંત્ર છે, પીજીવીસીએલ વિભાગ છે, તમામ પાસેથી હાલમાં મંતવ્યો મંગાવવાના શરૂ કરવામાં આવ્યા છે, જેમાં તંત્ર વિચારણા કરી રહ્યું છે કે સુરેન્દ્રનગર શહેરની જે એમપી શાહ સાયન્સ કોલેજ છે ત્યાં લોકમેળો યોજવાની વિચારણા ચાલી રહી છે। મોટી વાત એ છે કે આ કોલેજનું ગ્રાઉન્ડ છે, આજુબાજુમાં પોલીસ સ્ટેશનો આવેલા છે, 4 જેટલા રસ્તાઓ પણ મળી રહ્યા છે, એટલે મેળો સરળતાથી યોજાય અને ત્યાં કાયદો વ્યવસ્થા અને પાર્કિંગના પ્રશ્ન ના સર્જાય તે પ્રકારના હેતુસર હાલના તબક્કામાં તંત્ર દ્વારા એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મેળો યોજવાની વિચારણા કરવામાં આવી રહી છે। બીજી તરફ વઢવાણનો મેળો યોજાશે કે કેમ તેની સામે પણ સવાલ છે, કારણ કે હજુ સુધી આ જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની તેના દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। શહેરની મધ્યમાં એક જ મેળો સુરેન્દ્રનગર શહેરની એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે યોજાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે આગળના વર્ષની તો આગલા વર્ષે ભારે અને અતિ ભારે વરસાદ હોવાના કારણે મેળાના મેદાનો હતા તેમાં પાણી ભરાઈ ગયા હતા, રાઇડ્સમાં શોર્ટ સર્કિટ સર્જાઈ જવા પામ્યા હતા, એટલે સુરેન્દ્રનગરના જે તમામ 3 મેળાઓ હતા તે રદ કરવામાં આવ્યા હતા। પરંતુ ઉત્સવ પ્રેમી જનતા છે તે હાલ મેળાની રાહ જોતી હોય છે। 4 દિવસીય જન્માષ્ટમીના લોકમેળાનું સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ચાલુ વર્ષે આ લોકમેળો યોજાય, વ્યવસ્થિત રીતે યોજાય અને સરકારની ગાઈડલાઈન અને એસઓપી સાથે યોજાય તે પ્રકારની આશા છે તે શહેરીજનો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તૈયારી તો દેખાડવામાં આવી છે, પરંતુ હાલના તબક્કામાં વઢવાણનો મેળો યોજાશે કે નહીં તેનું હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું। અને બીજી તરફ સુરેન્દ્રનગર શહેરનું જે મેળાનું મેદાન છે તે ક્યાં મેળો થશે તેનું પણ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું। એટલે તાત્કાલિકપણે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી અને જે લોકમેળાના ગ્રાઉન્ડ છે તેની ફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પ્રકારની સુરેન્દ્રનગર શહેરીજનો અને ઉત્સવ પ્રેમી જનતાની હાલ માંગ ઉઠવા પામી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ।